આજે આપણે સાતમ આઠમ સ્પેશિયલ ખાટા વડા બનાવવાના છીએ। 2 થી 3 દિવસ સુધી ખાઈ પણ શકો છો અને આ વડા દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 કપ બાજરીનો લોટ લીધો છે। બાજરીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે। જે લોકો વેટ લોસ કરતા હોય એના માટે પણ બાજરી ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સારી હોય છે। વેટ લોસ જલ્દીથી થાય છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું। લાલ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા આપણે આદુ મરચાં પણ એડ કરવાના છીએ એટલે અત્યારે અડધી ચમચી જ એડ કર્યું છે। અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ। જો તમે લસણ ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટની સાથે તમે લસણ પણ ખાંડીને એડ કરી શકો છો। પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો અને 4 થી 5 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। આ લોટ આપણે દહીંથી જ બાંધવાનો છે એટલે આપણે પહેલાં અત્યારે 3 ચમચી એડ કર્યું, જરૂર લાગે તો પાછું દહીં એડ કરતું જવાનું છે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું। બધું સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને આપણને જરૂર પડે તો પાછું દહીં એડ કરી દેવાનું। જો દહીં તમારું ખાટું હોય તો તમે લીંબુનો રસ ન એડ કરો તો પણ ચાલે। અહીંયા પાછું મેં 1 ચમચી એડ કર્યું છે। તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો। પછી આપણે આ રીતે બધો જ લોટ સારી રીતે મિક્સ કરી લીધો। પછી આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે 10 મિનિટ પછી લોટને આપણે એકવાર સારી રીતે મસળી લઈએ। જો તમને એવું લાગે કે લોટ આપણો કડક થઈ ગયો છે તો પાછું તમે દહીં અથવા છાશથી થોડો ઢીલો કરી શકો છો। પછી આપણે જે પણ શેપના વડા બનાવવા હોય એ વડા તમે બનાવી શકો છો। પછી આપણે ઉપરથી તલ લગાવી દઈએ। જો તમારે તલ ઉપરથી ન લગાવવા હોય, જ્યારે આપણે લોટ બાંધતા હોય ત્યારે તમે અંદર 1 ચમચી તલ એડ કરી શકો છો। આ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લીધા। પછી આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી આપણા વડા એકદમ સરસ અંદરથી પણ તળાઈ જાય, નહીંતર હાઈ ફ્લેમ પર વડા આપણા અંદરથી કાચા રહી જશે। આ રીતે આપણે ઉલટ પુલટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। થોડીવાર થાય એટલે વડા આપણા એકદમ સરસ ફૂલાઈ પણ જશે। તમને વધારે ક્રિસ્પી જોતા હોય તો તમે વધારે ક્રિસ્પી પણ કરી શકો છો। આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના વડા આપણા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને હવે કાઢી લઈએ અને આ રીતે આપણે બધા જ વડા તળી લીધા છે। અને આ વડા દહીં સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને આ વડાને તમે બનાવીને 2 થી 3 દિવસ સુધી ખાઈ પણ શકો છો। આ વડા ઠંડા પણ એટલા જ સરસ લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।